ગોલવાડી આવે ને રોટલા આવડતા જ હોય. तो भाई वेलकम टू द ब्लॉग। तो भाई मैं क्या बोल रहा हूँ, आज हम जा रहे हैं कहीं बाहर, शाम की ट्रेन है और अभी आज पूरा दिन टाइम नहीं मिला वीडियो बनाने का और अपना डेली तो वीडियो नहीं आ सकता क्योंकि हम प्रॉपर ब्लॉगर नहीं है हम, इसलिए हमारे पास कुछ कंटेंट नहीं रहेगा। और अभी आप मेरे पीछे का जो व्यू देख रहे हो वो मेरी बालकनी का व्यू है। इतना बहुत ही अच्छा व्यू है बालकनी का। और ये मैडम कितना होएगा 6 में 5 मिनट के बाद आ रहे और अभी उठी है देखो। और दूसरी बात, एक मजेदार रील आने वाली है। एक मजेदार रील आने है ना विधि, आप शाम को देखना 7 बजे 8 बजे, कितने बजे अपलोड करेंगे? शाम को 7 या 8 बजे अपलोड करेंगे क्योंकि ये रील अच्छी फनी है। और ये पहले तो ये शूट करना देगी ना तब। देखो ये हमारे गाइस हमारे बालकनी का व्यू है। ये जितनी जमीन दिख रही है ना वो सब मेरी थी अगले जन्म में, ये जन्म में नहीं। ये जन्म में अपने पास यही है सिर्फ घर। और देखो भाई ऐसे बस लेके बच्चों को भेजो, गाड़ी चला के मत भेजो। गाइस इज 3 દિવસથી કહું છું ચોળાફળી તળી દે, હજી નથી તળી દેતી. અને ડેઈલી ઉઠવાનું તો મોડું જ તે. બોલ બોલ શું કેવું છે? ડેઈલી ઉઠવાનું તો મોડું જ તે. 3 દિવસથી કહું છું ચોળાફળી તળી દે, ચોળાફળી તળી દે. એક તો વર્ષમાં આવે 1 મહિનો માન ચોળાફળી, એમાં એ તળી નથી દેતી. इतना अमीर नहीं हूँ कि इसको कपड़ा दिला सकूं, बहुत गरीब हूँ, इसीलिए तो नए ड्रेस पहनती है। कोई ब्रांड की नहीं है, जूडियो का टी शर्ट है भाई। ओ भाई महावीर में આવી ગયા, બહાર જાવી છે તો થોડું શોપિંગ કરી લઈ, નાસ્તાનું લઈ લીધું છે, ઢોસા પેપર કેળા વેફર ને બધું લઈ લીધું મહાવીર માંથી। જો ભાઈ મહાવીર માંથી લઈ આવ્યા છીએ આપણે રાજુનું, બરોબર ને વિધિ? હે દોસ્તમાં બેન જો જોઈ લો કેમ ની વાતો અહીં આવી? હે મામા મેં કરી ચંદેવી નથી, હું કલર પૂરું છું આપણે નારે ને જો હું ચોલું છું અને આ આ કલર પૂરે છે અને હું ચોલું છું બરોબર જો નીવા આ વિડિયો આમ સાંભળ, આ વિડિયો જોતા હોય એનું કેવા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ। બરોબર। મહાવીર માંથી નમકીન આપને મજા આવે છે, ચાઇનાથી અમે ચાઇના ગયા હતા ત્યારે મહાવીર માંથી રાજુનું લઈ ગયા હતા નમકીન, ઢોસા વેફર રેડી ટુ ઈટ એ બધું લઈ ગયા હતા। અત્યારે અમે બહાર જાવી છીએ તો પાછું લઈ લીધું છે પેપર। ચાઇનામાં કેન્ટન ટાવર પાસે બેસીને એટલા મસ્ત મસ્ત ખાધા છે, બહુ મજા આવી। હે તમે જોયા હશે ઈ ગમે ને ચાઇના જાય બરોબર। અને આજો આવી ગયા છે અમારા ભાઈ। ચોળાફળી તો કોઈ કાપી નહીં દે, હું હાથે જ કાપી લઉં છું ચોળાફળી। જ્યોત્સનાબેન ઉર્ફે લંગડાબેન, જન્માષ્ટમી આવશે ને એટલે સીધા ઠેકડા મારતા થઈ જાય નંદના લાલા। એવા ઠેકડા મારશે ને કે કાનો છે ને કૃષ્ણ ભગવાન આમની ઉપર જ કૃપા વરસાવે છે। પગ તો હાલતો ન હોય ને ઠેકડા તો એવી કરતા લઈને મારતા હોય। હાસા ભક્તો હોય ઠેકડા મારે પણ પછી છે ને દુખાવો થઈ જાય છે વધારે। હા નથી દેવી ચોકલેટ તાર કઈ કેનું વિધિ? ગોલવાડી આવે ને રોટલા આવડતા જ હોય। તો ભાઈ ફાઇનલી ચોળાફળીનું પેકેટ તોડ્યું અને આપણા સેલ્ફ આત્મનિર્ભર કાપિંગ બનાવી નાખ્યું છે અને જોશનાબેન જરાક તળી નાખશે, બરોબર ને? પછી આપણે હાથે તળી પડશે। અને આ ચોળાફળીના આ લોકો પેકેટ હંતાડી દે છે, ખબર નહીં હું કામ હંતાડી દે છે।
મહિનામાં એકવાર આવે ખાવા, વરસમાં એકવાર આવે મહિને ખાવાની, એમાંય તકલીફ પડે છે તમને. કઈ માણસે સોળાફળી નથી ખાવા દીધા. બાકી મળીએ કાલ લોક પૂરો, કારણ કે સોળાફળી તળવાની છે બાપ. આલા મમ્મી કઈ કાશી નથી આમાં, તેનું ગરીબ જેટલું નાખો. નાખવું પડે. બધામાંથી આ એક જ વસ્તુ મને ભાવે છે ખાલી બનાવતા.